ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે સિંધુ ખીણની સભ્યતા જોતા હતા, એમાં રંગપુર ચાલુ કરીએ છીએ. રંગપુર પહેલાં તો કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર નદીના કિનારે આવેલું છે. ખંભાતનો અખાત અને કચ્છના અખાતની વચ્ચે રંગપુર આવેલું છે. રંગપુરની શોધ ક્યારે થઈ હતી? 1931. માધવ સ્વરૂપ વત્સ. કેટલીક જગ્યાએ 1921 લખેલું આવે છે. ઓકે, તો આપણે 1931 યાદ રાખશો. ત્યારબાદ આવશે 1954 SR રાવ. એમાં સંશોધનો કરેલા છે, એના આધારે. ફરીથી નદી પૂછે તો કઈ આવશે? ભાદર. શોધક પૂછે તો કોણ આવશે? માધવ સ્વરૂપ વત્સ. MN વત્સ આપણે યાદ રાખશું. ત્યારબાદ 1954માં SR રાવ. કેમ એવું છે? કેમ કે રંગપુર શોધાયું તો સૌ પ્રથમ ગુજરાતમાં શોધાયેલા સ્થળ તરીકે રંગપુરને માનવામાં આવે છે. છેલ્લે શોધાયેલું કહેવામાં આવે તો પણ રંગપુરને માનવામાં આવે છે, કેમ કે તેના અવશેષો સમયાંતરે મળતા રહ્યા છે. છેલ્લે આઝાદી બાદ પણ તેમાંથી અવશેષો મળતા હતા, માટે એને સંશોધન કામ એનું ચાલુ છે. હાલની અંદર તેનું સ્થળ કયું છે? તો કે લીંબડી પાસેનું સુરેન્દ્રનગર. જે સમયમાં મળ્યું એ સમયની અંદર. સ્થળ પૂછે તો કયું આવશે? સુરેન્દ્રનગર. તેનો લીંબડી પાસેનું આવશે. ત્યારબાદ હાલમાં તે બદલાય છે. હાલ કયું આવશે? અમદાવાદ ધંધુકા. જો પરીક્ષાની અંદર અમદાવાદ ધંધુકા આપ્યું હોય તો જ એને માન્ય લેવાનું, બાકી આપણે લીંબડી સુરેન્દ્રનગર લખી ના હોય એટલે આપણો જવાબ સાચો. નેક્સ્ટ, ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય સ્થળ માનવામાં આવે છે. ત્યાંથી શું મળેલું છે? તો કે માટીની પકવેલી બંગડીઓ મળેલી છે, ચીપની બંગડીઓ મળી છે, ઝીણા મણકાઓ ત્યાંથી આપણને મળવામાં આવ્યા છે. નદી પૂછે તો ભાદર નદી. શોધક પૂછે તો MN વત્સ. વર્ષ પૂછે તો 1931. સ્થળ પૂછે તો લીંબડીનું સુરેન્દ્રનગર. હાલમાં પૂછે તો હાલમાં કઈ જગ્યાએ છે? તો અમદાવાદના ધંધુકા. મીન્સ સુરેન્દ્રનગર અને અમદાવાદની જે સરહદ, જે બોર્ડર છે, એ વિસ્તાર ઉપર રંગપુર આવેલું છે. અહીં કોઈ પણ પ્રકારની મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ મળી આવતી નથી. જ્યારે પણ સેન્ટેન્સ વિધાનોવાળા પૂછાય તો આવું સેન્ટેન્સ મૂકી દે કે માતૃદેવીની મૂર્તિ અને મુદ્રાઓ મળી આવે છે, તો એ વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. કેમ કે આ પહેલું સ્થળ એવું છે જ્યાં મુદ્રા કે માતૃદેવીની મૂર્તિઓ મળી આવતી નથી. અનાજની ભૂંસીનો ઢગલો, કાચી ઈંટોનો દુર્ગ, ગટર વ્યવસ્થા આની વિશેષતા માનવામાં આવે છે. અનાજની ભૂસીનો ઢગલો એટલે અનાજ કર્યા પછી જે એના ભૂસા વધે એનો આખો ઢગલો મળેલો છે. કાચી માટીની ઈંટોનો દુર્ગ એટલે કે કિલ્લો મળેલો છે, પણ કેવી માટી છે? કાચી માટીનો છે, માટે એને હડપ્પીય સભ્યતાના ગામડા તરીકે ઓળખવામાં આવે છે રંગપુરને. કેમ? તો કે આ પ્રથમ એવું સ્થળ છે જ્યાં કાચી માટીના મકાનો એટલે કે કાચી માટીનો આખો કિલ્લો બનેલો છે. બાકી બધા પકવેલી માટીના બનેલા છે, માટે એને નગરીય સભ્યતા કહેવામાં આવે છે. જ્યારે આને આપણે સિંધુ સભ્યતાનું ગામડું અથવા તો ગુજરાતની હડપ્પીય સભ્યતાના ગામડા તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આવશે રોજડી. બીજું એનું નામ છે શ્રીનાથગઢ. નદી પૂછે તો કઈ આવશે? ભાદર. કયા વર્ષે તેની શોધ થઈ છે? 1985. તેના શોધક કોણ છે? ASI. ફૂલ ફોર્મ બોલો. સાચું છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ક્યારે થઈ તેની સ્થાપના? 1861માં. કોના દ્વારા કરવામાં આવેલી છે? કનિંઘહામ દ્વારા તેની સ્થાપના કરવામાં આવેલી છે. ASIની સ્થાપના. હાલનું સ્થળ પૂછે તો રાજકોટ ગોંડલમાં આવેલું છે. શું નામ છે આનું? રોજડી. રોજડી સિવાય બીજા શબ્દોમાં શ્રીનાથગઢ. નદી પૂછે તો ભાદર. વર્ષ પૂછે તો 1985. શોધક પૂછે તો ASI. હાલનું સ્થળ રાજકોટ ગોંડલ આવેલું છે. ત્યાંથી શું મળી આવ્યું છે? તો કે લાલ અને ભૂરા મૃતપાત્ર મળ્યા છે, તથા અબરખિયા લાલ મૃતપાત્ર મળેલા છે. મૃતપાત્ર મીન્સ ગળા જેવા આકારનું, કે જેનો
ઉપર સર્કલ હોય, થોડું નાનું હોય ને ગળો જેમ મોટો હોય ને પૂંજો જે કહી શકાય એવા પાત્રો મળી આવે છે. તેમાં લાલ અને ભૂરા એટલે કે માટીના, પકવેલી માટીના બનાવેલા પાત્રો હોય, એના ઉપર લાલ અને ભૂરા રંગની કારીગરી કરેલી હોય. કેટલાક અબરખિયા રંગના પણ મળી આવે છે. ત્યારબાદ બીજું શું મળ્યું છે? હાથીના અવશેષો મળ્યા છે. આ યાદ રાખજો. ચપટ થાળ મળી આવે છે. ઊંચી ડોકવાળી બરણી મળી આવી છે. આ બધા અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? રોજડી શ્રીનાથગઢ ખાતેથી મળી આવે છે. ત્યારબાદ બાણફળા અને માછલા પકડવાના ગલ મળી આવે છે. એટલે કે એ જગ્યા છે ત્યાંથી માછલા પકડવાના ગલ મળી આવે છે, બાણફળા મળી આવે છે. હાથીના અવશેષો છે, ચપટ થાળ છે, ઊંચી ડોકવાળી બરણી છે. આ બધા તમામ પ્રકારના અવશેષો રોજડી ખાતેથી મળી આવ્યા છે. ત્યારબાદ આવશે 2 તોલા મળી આવે છે. તોલા મીન્સ વજનિયા, જે સાધનો આવે એના જે પેલા બાટ હોય એવા તોલા. એક અકીકનું અને બીજું ચરટનનું મળી આવે છે. અકીક એટલે પથ્થર એક જાતનો, એના બનેલા બાટ મળી આવે છે. શેલખડીના ઝીણા મણકા, શેલખડીના જે પથ્થરો હોય તેના મણકા. પાકી માટીની નળી ગાંઠના મણકા મળી આવે છે. નળી ગાંઠના મીન્સ ગોળ મણકું હોય, વચ્ચે કાણું હોય એવા મણકા પણ મળી આવે છે. ઈસવીસન 1900માં શરૂ થઈ અને ઈસવીસન 1600માં તેનો અંત આવ્યો. આ જે સંસ્કૃતિ છે એ 1900માં શરૂ થયેલી માનવામાં આવે છે અને 1600માં તેનો અંત આવ્યો તેવું માનવામાં આવે છે. નેક્સ્ટ, પ્રભાસ પાટણ. કઈ જગ્યાએ આવ્યું પ્રભાસ પાટણ? જિલ્લો પૂછે તો કયો આવશે? ગીર સોમનાથ. નદી પૂછે તો કઈ આવે? હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલું સ્થળ એટલે કયું સ્થળ કહેવાય? પ્રભાસ પાટણ. તેની શોધ કઈ સાલમાં થાય છે? 1955-56ની સાલમાં તેની શોધ થાય છે. શોધક કોણ છે? ડેક્કન કોલેજ, બોમ્બેમાં આવેલી છે. હાલનું સ્થળ પૂછે તો ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરના નજીક એટલે કે સોમનાથ નજીક આ સ્થળ આવેલું છે. કયું સ્થળ? પ્રભાસ પાટણ. ત્યાંથી શું મળી આવે છે તો કે રાખોડિયા મૃતપાત્ર તથા ચળકતા લાલ મૃતપાત્રો અથવા તો મૃતભાંડ. કેટલીક જગ્યાએ મૃતપાત્રો અને મૃતભાંડ એવો શબ્દ પ્રયોજો થાય છે. આ એ જ કહેવાય જે પેલા ઘડા આકારના. આનો સમયગાળો ઈસવીસન 1700થી માંડીને 1400, ઈસવીસન પૂર્વે 1700 થી ઈસવીસન પૂર્વે 1400ની અંદર આ નગર વસ્યું હોવાનું મનાય છે. નેક્સ્ટ, દેશલપર. દેશલપરનું બીજું નામ છે ગુંથલી અથવા તો ગુંતલી. થ આવે તો પણ સાચું છે, આમ લખાઈને આવે ગુંથલી તો પણ આ જ સ્થળ છે. કઈ નદીના કિનારે આવેલું છે આ સ્થળ? આ ખાસ યાદ રાખજો. મોરાઈ નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ તેની શોધ 1963-64ની સાલમાં. શોધક કોણ? ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. હાલનું સ્થળ કયો તાલુકો આવશે? નખત્રાણા તાલુકો, કચ્છ જિલ્લાની અંદર આવેલો છે. તો આના આધારે બીજો પ્રશ્ન કે ધોળાવીરા કયા તાલુકામાં આવેલું છે? ધોળાવીરા પૂછે તો કયો તાલુકો આવશે? ભચાઉ. જ્યારે દેશલપર પૂછે તો કયો તાલુકો આવશે? નખત્રાણા, કચ્છ તાલુકો આવશે. ઓકે. દેશલપર. નદી પૂછે તો નદી મોરાઈ નદી. વર્ષ પૂછે તો 1963-64. શોધક પૂછે તો ASI. હાલનું સ્થળ પૂછે તો નખત્રાણા તાલુકો આવે, કચ્છની અંદર આવેલો છે. સૈંધવ સભ્યતાનું ભારતનું સૌથી પ્રાચીનતમ સ્થળ કહેવામાં આવે છે. સૈંધવ સભ્યતાનું એટલે કે સિંધુ ખીણની જે સભ્યતા છે તેનું પ્રાચીનતમ સ્થળ કહેવામાં આવે છે. મળેલા પુરાવા શું મળી છે? 7 ફૂટ જેટલી કોટની દિવાલ મળી આવી છે. ઓકે. આની અંદર ખાલી આ જ એક IMP છે કે 7 ફૂટ જેટલી ઊંચી કોટની દિવાલ કઈ જગ્યાએથી મળી આવી છે? દેશલપર. કેમ તો કે આ પશ્ચિમની બાજુમાં આવેલું પશ્ચિમતર સ્થળ છે. સિંધુ સભ્યતાનું પશ્ચિમતર સ્થળ હોવાથી ત્યાં એક મોટી કોટની દિવાલ ચણવામાં આવેલી છે. જોઈએ ગુજરાતના સિંધુ સભ્યતાના સ્થળો
કેટલીક વાર પરીક્ષાની અંદર સ્થળો જ પૂછાય છે કે આ સ્થળ કઈ જગ્યાએ આવેલું છે. તો જોઈએ આપણે કચ્છ. સૌથી વધારે સ્થળો કઈ જગ્યાએથી મળી આવે છે? તો કે કચ્છની અંદર, ગુજરાતની અંદર ઘણા બધા સ્થળો આપણને મળી આવેલા જોવા મળે છે. કયા કયા સ્થળો છે? સૌ પ્રથમ આપણે જોયું છે કયું સ્થળ? ધોળાવીરા. ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું છે? કચ્છના કયા તાલુકામાં આવેલું છે? ભચાઉ તાલુકામાં. કયા બેટ ઉપર આવેલું છે? ખદીર બેટ આવશે. અને કઈ રેખા પસાર થાય છે? કર્ક રેખા ત્યાંથી પસાર થાય છે. ત્યારબાદ આવશે સુરકોટડા. સુરકોટડા ખાતેથી ઘોડાના અવશેષો મળી આવેલા છે. ત્યારબાદ આવશે દેસલપર. દેસલપર એટલે બીજું નામ એનું ગુંતલી. ત્યારબાદ આવશે શિકારપુર, પબુમઢ, લાખાપર, ખીરસરા, કુરન, જૂની કુરણ, નવી નાળ, ભડલી, કોટડા, નાગેશ્વર અને કાનમેર. આ બધા સ્થળો ક્યાંથી મળી આવ્યા છે? કચ્છમાંથી મળી આવ્યા છે. તો કોઈ પણ સ્થળ પરીક્ષામાં પૂછાય તો તમને યાદ રહેવું જોઈએ કે ક્યાં આવેલું છે? કચ્છ ખાતે આવેલું છે. ફરી એકવાર બોલી જાઓ. શું આવશે? ધોળાવીરા, દેશલપર, શિકારપુર, પબુમઢ, લાખાપર, ખીરસરા, કુરન, જૂની કુરણ, નવીનાળ, ભડલી, કોટડા, નાગેશ્વર અને કાનમેર. નેક્સ્ટ રાજકોટ ખાતેથી શું મળી આવ્યું છે? રોજડી એટલે કે શ્રીનાથગઢ અને આટકોટ. આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. આટકોટ કઈ જગ્યાએ આવેલું છે? તો ક્યાં આવશે? રાજકોટ. યાદ રહી જશે. આટકોટ એટલે રાજકોટ. નેક્સ્ટ આવશે અમરેલી. બાબરકોટ અને ગોલઢોરો નામના સ્થળો ક્યાં આવેલા છે? અમરેલી ખાતે આવેલા છે. નેક્સ્ટ જામનગર. લાખાબાવળ અને અમરાપર અથવા તો બીજા શબ્દોમાં શું કહેવાય છે? આમરા. કઈ જગ્યાએ આવેલું છે? જામનગર. સુરેન્દ્રનગર ખાતેથી શું મળી આવ્યું છે? રંગપુર. રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર નદીના કિનારે આવેલું છે. કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ આવશે ગીર સોમનાથ. ગીર સોમનાથમાંથી પ્રભાસ પાટણ. પ્રભાસ પાટણ કઈ 3 નદીઓના સંગમ સ્થાને છે? હિરણ, કપિલા અને સરસ્વતી. ત્યારબાદ આવશે કંજેતર અને કાજ. નેક્સ્ટ આવે છે ભરૂચ. આ બહુ જ વાર પરીક્ષામાં આવે. ભાગા તળાવ. ભાગા તળાવ કઈ જગ્યાએ આવેલું છે? ભરૂચ ખાતે આવેલું છે. અને મેઘમ. અમદાવાદમાંથી શું મળી આવ્યું? લોથલ. કઈ નદી કિનારે આવેલું છે? ભોગાવો અને સાબરમતી વચ્ચે. ઓકે. કયો તાલુકો આવશે? બોલો. અમદાવાદની અંદર લોથલ. કયો તાલુકો આવશે? ધોળકા. ગામ પૂછે તો સરગવાલા ગામે. અમદાવાદથી 80 કિલોમીટર દૂર ધોળકા તાલુકાના સરગવાલા ગામે આવેલું એટલે લોથલ. ત્યારબાદ આવશે મોરબી. મોરબી ખાતેથી શું મળી આવ્યું છે? કુંતાસી નામનું સ્થળ મળી આવ્યું છે મોરબી ખાતેથી. નેક્સ્ટ દેવભૂમિ દ્વારકા એટલે બેટ દ્વારકા. ભાવનગર. ભાવનગરની અંદર પાદરી એટલે કેરોલાના ઢોરો. ત્યાં સ્થળનું નામ છે પાટણ. પાટણથી આવેલું છે લોટેશ્વર. તાલુકો છે શંખેશ્વર તાલુકાનું લોટેશ્વર. કઈ જગ્યાએ આવેલું છે? પાટણ ખાતે આવેલું છે. નેક્સ્ટ આવશે મહેસાણા. લાગણજ, કોટ, પેઢામલી. આ 3 જોડે જ બોલાય છે. 3 જોડે જ યાદ રાખજો. લાગણજ, કોટ અને પેઢામલી કઈ જગ્યાએ? મહેસાણા ખાતેથી મળી આવ્યું છે. નેક્સ્ટ આવશે સુરત. માલવણ. ઓકે. મહેસાણામાં બીજું એક છે કે સૌ પ્રથમ અવશેષો વિજાપુર ખાતેથી મળી આવ્યા હતા. યાદ છે ને?
વિજાપુર ખાતેથી મળી આવ્યા હતા. સુરતની અંદર માલવણ, બોટાદની અંદર વેજલકા. બોટાદની અંદર કયું સ્થળ આવશે? વેજલકા. હવે જોઈએ સિંધુ ખીણની સભ્યતાની વિશેષતાઓ. સૌ પ્રથમ આવશે સામાજિક જીવન. આ બધી વિશેષતાઓ MCQમાં તો ઠીક સેન્ટેન્સ વાઇઝ વધારે પૂછાય છે, માટે આપણે યાદ રાખશું. સામાજિક જીવન. સામાજિક જીવનની અંદર શું આવશે? પહેલાં તો સમાજનો એકમ પરંપરાગત રીતે પરિવાર હતો, એટલે કે પરિવાર, ફેમિલી, કુટુંબ, આવી રીતના એ લોકો રહેતા હતા. એટલે કે તમે જોશો કે દરેક ઘરની અંદર મોટા જે શ્રીમંત લોકો એમાં 4-4, 5-5 ઓરડાઓ તમને જોવા મળશે. તેના અવશેષોની અંદર નાના પરિવાર હોય એમાં 1 કે 2 ઓરડાઓ તો જોવા મળે છે. એના આધારે આપણે કહી શકાય કે પરિવારની અંદર વધારે સભ્યો રહેતા હશે. બીજું આવશે માતૃપ્રધાન સમાજ. માતૃદેવીની મૂર્તિ ત્યાંથી વધુ પ્રમાણમાં મળી આવી છે, માટે આપણે શું કહી શકાય કે માતૃપ્રધાન સમાજ હશે. ત્યારબાદ બીજું શું મળી આવે છે? માતાના ગર્ભમાંથી નીકળતો છોડ. માતૃદેવીની જે મૂર્તિ છે એમાં આભાસ થાય કેવો? માતાના ગર્ભમાંથી નીકળતો છોડ, માટે કહી શકાય કે તે માતૃપ્રધાન સમાજ હશે. ત્યારબાદ વર્ણ વ્યવસ્થાના આધારે તે લોકો 4 ભાગમાં વિભાજિત હતા. વર્ણ વ્યવસ્થા એટલે હાલની જે જાતિ આધારિત વર્ણ વ્યવસ્થા છે તેવી વર્ણ નહીં, પરંતુ વેપારીના આધારે, પોતાના કામના આધારે તે 4 વર્ગોમાં વિભાજિત હતો. પહેલા આવશે જે વિદ્વાનો, પુરોહિતો તરીકે ઓળખાતા. પુરોહિત મીન્સ બ્રાહ્મણ. યોદ્ધા, સૈનિકો તરીકે ઓળખાતા. ત્યારબાદ આવશે વેપારી, ખેડૂત અને મજૂર વર્ગ. વેપારી અથવા તો ખેડૂત અને મજૂર વર્ગ. કેટલાક વેપારી હોય, કેટલાક ખેડૂતો હોય. આ પણ કામ કરતો વર્ગ એને કહી શકાય. લાસ્ટમાં આવશે મજૂર વર્ગ. મજૂર વર્ગ શું કરે? તો કે વેપારીઓ હોય તેમના ત્યાં નોકરી કરે, અથવા તો ખેડૂતો હોય એમના ત્યાં ખેતી કામ કરવા માટે જાય. વિદ્વાનો એટલે પુરોહિતો શું કરે? યજ્ઞની વિધિને એ બધું કરાવે. ત્યારબાદ યોદ્ધા એટલે સૈનિકો. આજુબાજુ કોઈ જગ્યાએ યુદ્ધ થાય અથવા તો રક્ષણ કરવાનું થાય, તમે જોશો કે મોટા મોટા કિલ્લાઓની દિવાલો તમને જોવા મળે છે, કોટ મળે છે, ત્યાં રક્ષણ કરવાનું કામ કોણ કરે? આવા સૈનિકો. ફરીથી યાદ રાખો કેટલા ભાગમાં વિભાજિત હતો? 4 ભાગમાં. પહેલા વિદ્વાનો એટલે પુરોહિતો, બીજા યોદ્ધા એટલે સૈનિકો, ત્રીજા વેપારી અથવા તો ખેડૂતો. બંને આવશે, વેપારી ખેડૂતો એકમાં જ આવશે. અને લાસ્ટમાં આવશે મજૂર વર્ગ. નેક્સ્ટ, હડપ્પીયવાસી લોકો સાજ સજાવટ પર વિશેષ ધ્યાન આપતા હતા. કેમ? તો કે ત્યાંથી અલગ અલગ જાતના મણકાઓ મળી આવ્યા છે, તમને ખબર છે. એના ઉપરથી આપણને ખબર પડે ઓશિકા છે, હા છે, તે છે. એ બધી વસ્તુઓ જોઈને આપણને ખબર પડે કે આ લોકો સાજ સજાવટ એટલે ઘર છે એ સાફ સુથરું રાખતા હતા, સજાવટ વધારે પ્રમાણમાં હતા. સ્ત્રી અને પુરુષ બંને આભૂષણોનો અનુકૂળ ઉપયોગ કરતા હતા. મીન્સ સ્ત્રીઓ જેટલા આભૂષણો પહેરતી, પુરુષો પણ એ પ્રમાણે આભૂષણો પહેરતા હતા. સ્ત્રીના ગળામાં જો તાવીજવાળું પેન્ડલ જોવા મળે છે, તો પુરુષના ગળામાં પણ ડોકિયું જોવા મળે છે, કાનમાં કુંડળ જોવા મળે છે. એના આધારે કહી શકાય કે સ્ત્રી અને પુરુષો બંને આભૂષણોના શોખીન માનવામાં આવે છે. શૌચાલયના પુરાવા પણ અહીંયાથી મળી આવ્યા છે. સિંધુ નદી કિનારે આવેલું ચન્હુદડો ખાતેથી લિપસ્ટિકના પુરાવા મળી આવ્યા છે, એટલે કે સ્ત્રીઓ એ સમયમાં પણ લિપસ્ટિકનો ઉપયોગ કરતી હતી. સિંધુ ખીણની સભ્યતાના લોકો સુતરાઉ અને ઊનના બંને વસ્ત્રોનો ઉપયોગ કરે. સુતરાઉ કાપડનું ઉદાહરણ આપણને મળ્યું છે કે પુરુષ છે એનું ધડ સુધીનું એક ચીજ મળેલું છે, પૂતળું, જેના ઉપર તેમને સુતરાઉ કાપડનું એક ખેસ નાખેલું છે, જેમાં ફૂલોના ભાત આકારની ડિઝાઇન પણ જોવા મળે છે. એના આધારે કહી શકાય કે સુતરાઉ અને ઊનના કાપડના વસ્ત્રોનો તે લોકો ઉપયોગ કરતા હતા. આ સંસ્કૃતિના લોકો શાકાહારી અને માંસાહારી બંને ખોરાકનો ઉપયોગ કરતા હતા. શાકાહારી એટલા માટે કહી શકાય કે જવના પુરાવા મળી આવે છે. કેટલીક જગ્યાએ અનાજની ભૂસીનો ઢગલો મળી આવે છે, એના અનાજના કોઠારો મળી આવે છે. એના આધારે માની શકાય કે તે લોકો શાકાહારી હશે. માંસાહારી એટલા માટે કે કેટલીક જગ્યાએથી પથ્થરના જે પેલા ઓજારો છે એનો પણ ઉપયોગ મળી આવે છે. કેટલીક જગ્યાએ છે પશુઓના હાડકાઓ પણ મળી આવે છે. એના આધારે કહી શકાય કે તે શાકાહારી અને માંસાહારી બંને રીતના ખોરાકનો ઉપયોગ કરતા હશે. મનોરંજન માટે ચોપટ અને પાસા જેવી રમતો રમતા હતા. તો
તો મોહેંજો-દડો ખાતેથી અલગ અલગ શતરંજની રમતની જે ચોપાટ હોય તે મળી આવે છે, એના જે પાસા હોય તે મળી આવે છે. આના આધારે આપણે કહી શકાય કે તેઓ આ પ્રકારની રમત રમતા હશે. આ સમય દરમિયાન અંતિમ વિધિની અંદર સંપૂર્ણ દફન વિધિ સૌથી વધુ પ્રચલિત હતી. દફન વિધિ એટલા માટે કહી શકાય સંપૂર્ણ દફન વિધિ એટલા માટે કહી શકાય કે ત્યાંથી તમને ખબર હશે કે યુગ્મ કબરો મળી આવેલી છે. આપણે લોથલની અંદર જોયું કે સ્મશાન ઘર આખું વાયવ્ય દિશામાં આવેલું છે, માથું છે ઉત્તર દિશામાં દાટતા હતા. એના આધારે આપણે કહી શકાય કે દફન વિધિ હતી. એની સાથે સાથે સ્મશાન અને ધાર્મિક વિધિ પણ કરવામાં આવતી હતી. કેટલીક જગ્યાએ તમને ખોપડીઓ પણ મળવામાં આવે છે, ખોપડીની અંદર કાણું પાડેલું હોય એવું પણ મળી આવે છે. એટલે સ્મશાનની અંદર વિધિ પણ થતી હતી એવું માની શકાય છે. આની સાથે સાથે કેટલીક જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવા પણ જોવા મળે છે. સંસ્કૃતિના લોકો ગણિત છે, ધાતુની રચના છે, માપન પદ્ધતિ છે, ગ્રહો અને નક્ષત્રો છે, હવામાન શાસ્ત્ર છે વગેરેની જાણકારી રાખતા હતા. શાના આધારે કહી શકાય કે છે કે તેમનામાં અલગ અલગ પ્રકારના મણકા છે, તોલ માપના સાધનો ત્યાંથી મળી આવે છે, એટલે આપણે માપનની પદ્ધતિ કહી શકાય. ત્યારબાદ ધાતુની રચના એટલે કે ધાતુની કેટલીક વસ્તુઓ મળી આવે છે, કેટલીક જગ્યાએથી તાંબાની કે કાંસાની સોય પણ મળી આવે છે. એના આધારે આપણે કહી શકાય કે ધાતુનો એ લોકો ઉપયોગ કરતા હતા. ગ્રહો, નક્ષત્રો અને હવામાન શાસ્ત્ર કેટલીક જગ્યાએ તમને ખબર જ છે શું મળી આવે છે, હોકા યંત્ર. તો તેના આધારે તે લોકો હવામાન શાસ્ત્રની જાણકારી પણ રાખતા હતા તેમ માનવામાં આવે છે. આ સંસ્કૃતિના લોકો યુદ્ધ પ્રિય ઓછા અને શાંતિ પ્રિય. કોઈ જગ્યાએ યુદ્ધો કર્યા હોય તેવી જાણકારી ઓછા પ્રમાણમાં મળે છે. બીજું, આ સમય દરમિયાન પુરુષો તેમના જમણા ખભા પર શાલ આપણે જોયું હતું કે દુપટ્ટા જેવું એક વસ્ત્ર રાખતા હતા, તથા સ્ત્રીઓ માથા પર એક પ્રકારનું કપડું પહેરતી હતી જે માથાના પાછળના ભાગમાં પંખા જેવું લાગતું હતું. માતૃદેવીની જે મૂર્તિ મળેલી છે એમાં માથા પર એક પ્રકારનું વસ્ત્ર જોવા મળે છે જે પાછળના ભાગમાં કેવું લાગે, પંખા જેવું લાગે છે. જ્યારે ધડ સુધીનું જે પૂતળું છે એમાં એક બાજુ ખીસ લાગેલો છે સુતરાઉ કાપડનો, જેમાં પેલી ફૂલોવાળી ભાતવાળી ડિઝાઇન જોવા મળે છે. માટે કહી શકાય કે પુરુષો શું રાખતા હતા, શાલ અથવા દુપટ્ટા જેવું વસ્ત્ર, જ્યારે સ્ત્રીઓએ માથા પર ઓઢણા જેવું વસ્ત્ર રાખતી હતી જે પંખા જેવું જોવા મળે, પંખાની ભાત આકારનું જોવા મળતું હતું. પુરુષો નાની દાઢી રાખતા હતા જે એમના ધ્યાનમગ્ન મુદ્રામાં બેઠેલા પશુપતિનાથની મૂર્તિ છે એમાં જોવા મળે છે. તથા સ્ત્રીઓ અને પુરુષ બંને ગળાનો હાર, વીંટીઓ, કડા અને કુંડલ પહેરતા હતા. આપણે કાંસાની નર્તકી જોઈ, એના ગળામાં પણ આવી રીતના હાર પહેરેલો જોવા મળે. પુરુષોના જે પૂતળા જોવા મળે છે એમાં પણ તેમને કાનમાં કુંડળ પહેરેલા જોવા મળે છે. અમીર લોકો સોના, ચાંદી, હાથીદાંત વગેરેના આભૂષણોનો ઉપયોગ કરતા અને ગરીબ લોકો અથવા તો સામાન્ય લોકો છે એ હાડકા છે, તાંબુ છે, કાસુ છે, સખત માટીના ઘરેણા પહેરતા હતા. માટીના ઘરેણા પણ એ સમયમાં જોવા મળે છે. આ બધું એટલા પ્રકારે કહી શકાય કે આ બધા અવશેષો આપણને જે તે સ્થળેથી મળી આવ્યા છે. માટે રાજનૈતિક જીવન, હવે તમને કદાચ પરીક્ષાની અંદર ક્યાંક પ્રશ્ન પૂછાય છે કે સિંધુ ખીણની સભ્યતાનું સામાજિક જીવન વર્ણવો, તો તમે આના આધારે કંઈ પણ જવાબ લખી શકો છો. આ બધા મુદ્દા છે એમાંથી તમને 5 મુદ્દા તો યાદ રહે ને. તો આવી રીતના તમે 5 માર્ક્સનો પ્રશ્ન હોય, 3 માર્ક્સનો હોય કે 10 માર્ક્સનો હોય, ગમે તે પ્રકારે પ્રશ્ન પૂછાય તો તમે આના આધારે જવાબ આપી શકો છો કે ભાઈ સામાજિક જીવન કેવું હતું, તો કે પરિવાર હતો, માતૃપ્રધાન સમાજ હતો, સ્ત્રીઓ અને પુરુષો બંને આભૂષણોના શોખીન હતા, રમતગમતના સાધનો હતા, 4 વર્ગની વર્ણ વ્યવસ્થા હતી. આ તમામ પ્રકારના આધારે તમે કહી શકો છો કે સિંધુ ખીણની સભ્યતાનું સામાજિક જીવન કેવું હતું. હવે આવશે રાજનૈતિક જીવન. રાજનૈતિક જીવન એટલે રાજપાટ કેવી રીતના તે લોકો ચલાવતા હતા તે જોઈએ. લિખિત પુરાવાના અભાવના કારણે સિંધુ સભ્યતાની રાજકીય સ્થિતિ નક્કી કરવી મુશ્કેલ છે. એમાં આપણે કહી શકાય નહીં કે રાજકીય સ્થિતિ કેવી હશે. સિંધુ ખીણની સભ્યતાના લોકો વાણિજ્ય અને વેપાર તરફ વધુ આકર્ષાયા હતા. કેટલીક જગ્યાએ તમને બંદરોના પુરાવા મળે છે, જેમ કે લોથલ ખાતે મળી આવેલું જે બંદર છે ત્યાંથી તમને ખબર છે કે વાણિજ્ય વેપાર વધારે પ્રમાણમાં થતો હતો. વિદેશો સાથે એટલે કે મેસોપોટેમિયાની સંસ્કૃતિ છે, ઇજિપ્તની સંસ્કૃતિ છે, એ લોકો સાથે આપણને વેપાર વાણિજ્યના પુરાવા મળે છે. એમાંથી આપણને ફારસની ખાડીની મોહર
મળી આવી છે ને, એના આધારે કહી શકાય કે વેપાર વાણિજ્ય તરફ વધુ આકર્ષાયા હતા. શાસન વ્યવસ્થામાં વેપારી વર્ગ મહત્વનો ગણવામાં આવે છે કે વેપારો કરતા જોવા મળે છે. મોહેન્જો-દડોની શાસન વ્યવસ્થા લોકશાહી હતી. આ સમય દરમિયાન ધર્મનું પણ મહત્વ હતું. ત્યારબાદ મોહેન્જો-દડોની હડપ્પા જેવા શહેરોના અવશેષો પરથી કહી શકાય કે નગર શાસન જેવી વ્યવસ્થા હતી, જેમાં નગર પ્રણાલી, સલામતી અને આરોગ્યની સંભાળ પર ધ્યાન રાખવામાં આવતું હતું. નગર શાસન કેવું હતું? મોટા મોટા મકાનો તમને જોવા મળે છે. નગર શાસનની અંદર 3 પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે: ઉપલું નગર, મધ્ય નગર અને અંતિમ નીચલું નગર અથવા તો છેલ્લું નગર. ઉપરમાં સિટાડેલ કહેવામાં આવે શાસક અને અધિકારીઓના જે નગર છે, મધ્યની અંદર અન્ય અધિકારીઓ રહે છે અને સામાન્ય પ્રજા છે એ નીચલા નગરમાં રહે છે. ત્યાં આરોગ્યની વ્યવસ્થા જાળવવામાં આવતી હતી. આપણે જોયું હતું કે કેવા મકાનો હોય છે, લોથલની અંદર કાટખૂણે છેદતા મકાનો હોય છે, જેની અંદર ગટર વ્યવસ્થા એવી ઉત્તમ વ્યવસ્થા જોવા મળે છે. એના આધારે આપણે કહી શકાય કે નગર શાસન ઉપર વધારે ભાર આપવામાં આવતો હતો. નગરોમાં સફાઈની પણ વ્યવસ્થા હતી અને સંપૂર્ણ કિલ્લાઓથી સુરક્ષિત હતા. મોટાભાગના નગરો કિલ્લે બંદેથી સુરક્ષિત જોવા મળે છે. ગામની બહાર એટલે કે નગરની બહાર મોટો સંપૂર્ણ કિલ્લો તમને જોવા મળે છે. હવે આવશે આર્થિક જીવન એટલે કે નાણાકીય જીવન. તે લોકો પૈસા કેવી રીતના કમાતા હતા? હમણાં આપણે જોયું વેપારી વર્ગ, ખેડૂત વર્ગ જોવા મળે છે. સિંધુ ખીણની સભ્યતાનું પ્રગતિનું મુખ્ય કારણ અદ્યતન કૃષિ અને વેપાર હતું. કૃષિ વધારે પ્રમાણમાં હતું, વેપાર વધારે પ્રમાણમાં હતું. તેથી આ સમયગાળાની અર્થવ્યવસ્થા પશુપાલન, વિવિધ હસ્તકલા, આંતરિક અને વિદેશી વેપાર પર આધારિત હતી. આમાં ખાલી 2 જ વસ્તુ આવશે: એક વેપાર વિદેશી લોકો સાથે અને કૃષિ વ્યવસ્થા આવશે. પશુપાલન પણ કરતા હતા. કૃષિ હોય એટલે પશુપાલન તો હોય જ. સિંધુ ખીણનો વેપાર ફક્ત સિંધુ ક્ષેત્ર સુધી મર્યાદિત નહોતો, પરંતુ ઇજિપ્ત, મેસોપોટેમિયા અને મધ્ય એશિયા સુધી ફેલાયેલો વેપાર તમને જોવા મળે છે. ત્યારબાદ બંદરો આવશે. કઈ કઈ જગ્યાએ? તો કે લોથલ ખાતે બંદર જોવા મળે. સુરકોટડા કઈ જગ્યાએ આવ્યું? સુરકોટડા કઈ જગ્યાએ આવ્યું? બરાબર, કચ્છ ખાતે આવ્યું. અને ત્યારબાદ પ્રભાસ પાટણ. ત્યારબાદ માપનની દશાંશ પદ્ધતિ અને માપનું એકમ 16ના ગુણાંકમાં હતું. આ બધા અવશેષો આપણને મળી આવે, તેના ઉપરથી આપણે નક્કી કરી શકાય છે. આ સંસ્કૃતિના લોકો છે ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ, કપાસ વગેરેની ખેતી કરતા હતા. આ ખેતીના અવશેષો મળ્યા, તેના આધારે આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ, કપાસના ઉત્પાદનનો શ્રેય સિંધુ ખીણની સંસ્કૃતિને આપવામાં આવે છે. ગ્રીકો દ્વારા તેનું નામ સિંડન, આ ખાસ યાદ રાખજો, આઈએમપી છે. કપાસને શું કહેવામાં આવતું હતું? સિંડન અથવા તો સિડોન તરીકે ઓળખવામાં આવતું હતું. આ સંસ્કૃતિના લોકો છે તરબૂચ છે, નાળિયેર છે, દાડમ છે, લીંબુ છે, કેળા જેવા ફળોથી પરિચિત હતા અને તેમનો મુખ્ય ખોરાક ઘઉં અને જવ હતો. આ બધાથી એ પરિચિત હતા. કૃષિ કાર્ય માટે પથ્થર અને કાંસાના સાધનોનો ઉપયોગ કરતા હતા. કયા 2 સાધનો આવશે? પથ્થર અને કાંસુ. ત્યારબાદ આ લોકો લાકડાના હળનો ઉપયોગ કરતા હતા. કેવું હળ વાપરતા? લાકડાનું હળ વાપરતા હતા. નગરોમાં, ગ્રામીણ વિસ્તારોમાંથી કૃષિ સામગ્રી પૂરી પાડવામાં આવતી હતી. અન્નાગાર નદીઓના કિનારે બનાવવામાં આવતા હતા. અન્નાગાર એટલે અન્નનો કોઠાર જે બનાવવામાં આવે તે મોહેન્જો-દડો ખાતે આવેલા છે ને, સ્નાનાગરની બાજુમાં જ શું આવેલા છે? અનાજના કોઠારો આવેલા છે. હડપ્પામાં પણ 12 અનાજના કોઠારો મળી આવ્યા છે. કૃષિ વિકાસ સાથે પશુપાલન પણ વિકસિત હતું. કૃષિ અને પરિવહન પ્રણાલીઓમાં મહત્વની ભૂમિકા હતી. એમાં કયા કયા આવે? બળદ આવે, ઘેટા, બકરી, હાથી, ભેંસ, ગાય, ગધેડો, કૂતરો વગેરે હોવાનું અનુમાન છે. એ લોકો શું કરતા હતા? તો કે કૃષિ માટે એટલે કે વસ્તુઓ છે એને ખેતી કરવા માટે અને વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પશુઓનો ઉપયોગ કરતા હતા. બળદગાડા હોય, ઊંટગાડા હોય, ભેંસગાડા હોય, આ બધા ગાડા બનાવીને જતા હતા. બકરી છે અને ઘેટા છે, આ બધાને પશુપાલન તરીકે પાળતા હતા અને તેમાંથી પણ ઇન્કમ ઊભી કરતા હતા. આ સમય દરમિયાન ગુજરાતના જે રહેવાસીઓ છે એ શું પાળતા હતા?
હાથી પાળતા હતા. તમારા માટે ક્વેશ્ચન કે હાથીના અવશેષો આપણને ક્યાંથી મળી આવ્યા છે? બોલો શું આવશે? હાથીના અવશેષો આપણને ક્યાંથી મળી આવ્યા છે? પ્રશ્ન છે, લખી રાખો, જવાબ શોધજો. વિદેશી દેશો સાથે જોડાણ કરી જમીન અને પાણી બંને માર્ગો દ્વારા હતું. વિદેશી દેશો સાથે જમીન અને પાણી બંને માર્ગો દ્વારા વિદેશી જોડાણ હતું. પાણી દ્વારા મીન્સ બંદરો એટલે કે દરિયાઈ રીતે પણ આપણે વિદેશી લોકો સાથે જોડાયેલા હતા અને જમીન માર્ગે પણ આપણે વેપાર કરતા હતા માટે જોડાયેલા હતા. સિંધુ સંસ્કૃતિના રહેવાસીઓ વિદેશમાં કઈ વસ્તુની નિકાસ કરતા તે નિર્ધારિત કરવું મુશ્કેલ છે. એટલે કે આપણને એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે વિદેશોની અંદર આપણે મોકલતા હતા એ નિર્ધારિત કરવું એ મુશ્કેલ જણાય છે. હવે આવશે ધાર્મિક જીવન. ધર્મની અંદર તે લોકો શું કામ કરતા હતા? શાની પૂજા એ લોકો કરતા હતા ધર્મની અંદર? માતૃદેવીની મૂર્તિની પૂજા તે લોકો કરતા હતા. ત્યારબાદ વૃક્ષની પૂજા એ લોકો કરતા હતા. યોનિની પૂજા કરતા હતા. જોઈએ ચલો. સિંધુ ખીણની સંસ્કૃતિના રહેવાસીઓ માનવ છે, વૃક્ષ છે અને પ્રાણી છે એમ ત્રણેય સ્વરૂપ ભગવાનની પૂજા કરતા હતા. પ્રાણીઓમાં પણ ભગવાન છે એમ માનતા હતા. વૃક્ષ પૂજા કરતા હતા, વૃક્ષની પૂજા કરતા હતા. ત્યારબાદ માનવ એટલે કે મનુષ્ય મીન્સ માતૃદેવીની પૂજા તે લોકો કરતા હતા. આ સંસ્કૃતિના લોકો ભૂત પ્રેત, તંત્ર મંત્ર વગેરેમાં માનતા હતા. જે મેં તમને કીધું એમ કે ખોપડીની અંદર કાણું પાડીને રાખતા, કહેવાય કે એમાંથી મલિન તત્વ છે વિલોપિત થઈ જાય. ત્યારબાદ જે સ્મશાન મળી આવે છે તેમાંથી આવા વિધિ કરવાના, તાંત્રિક વિધિ કરવાના તે લોકો પુરાવા મળી આવે છે. જે પેલી સ્ત્રીનું પૂતળું મળી આવ્યું છે એની ઉપર એને ગળામાં તાવીજ પહેરેલું જોવા મળે, એના આધારે આપણે અનુમાન કરી શકાય કે તે લોકો ભૂત પ્રેત તંત્ર મંત્રની અંદર તે લોકો માનતા હતા. જાદુ ટોણામાં વિશ્વાસ કરવાની અને બલિ પ્રથા હોવાનો પણ આના અનુમાન લગાવી શકાય છે. મીન્સ જાદુ ટોણામાં માનતા હતા. બલિ પ્રથા મીન્સ પશુઓની બલિ આપવાની કે માનવોની બલિ આપવાની એવી પ્રથા પણ હતી. સિંધુ સંસ્કૃતિના લોકો માતૃદેવી, રુદ્રદેવતા મીન્સ પશુપતિનાથ, પશુપતિનાથની મૂર્તિ મળી આવે છે ને, શિંગડાવાળો મુંગટ એમને પહેરેલો છે, બેઠેલા છે પલાઠી વાળીને. એમના આજુબાજુ પ્રાણીઓના જોવા મળે છે ફોટા. લિંગ યોનિની પૂજા કરતા મીન્સ શંકર ભગવાનની પૂજા કરતા હતા. તેમના વૃક્ષો, પ્રાણીઓ, સાપ, પક્ષીઓ વગેરેની પણ પૂજા થતી હતી. કાલીબંગનમાંથી અગ્નિકુંડના પુરાવા મળી આવ્યા છે. અગ્નિકુંડની વેદીઓ મળી આવી છે કાલીબંગનમાંથી. તેના આધારે કહી શકાય કે અગ્નિ અને સ્વસ્તિકની પૂજા કરતા હતા. સ્વસ્તિક એટલે કે સાથીઓ, એની પણ પૂજા કરતા હતા. સ્વસ્તિક અને ચક્ર સૂર્ય પૂજાના પ્રતીકો છે માટે કે એવું માની શકાય કે તે લોકો સૂર્ય ભગવાનની પૂજા પણ કરતા હતા. આ સંસ્કૃતિના લોકો પુનર્જન્મમાં વિશ્વાસ રાખતા હતા. એટલે મૃત્યુ પછી અગ્નિ સંસ્કારની એટલે કે અંતિમ સંસ્કારની 3 રીતો પ્રચલિત હતી. દફન વિધિ કરવામાં આવતી, અગ્નિ સંસ્કાર આપવામાં આવતો હતો. ત્યારબાદ કેટલીક જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યા પછી પણ તેને દાટી દેવામાં આવતા હતા. આ બધી રીતો પ્રચલિત હતી. ત્યારબાદ તમે જોઈ યુગ્મ કબરો જોવા મળતી હતી. સ્ત્રી પુરુષ સાથે દફનાવવામાં આવતા એવી. એનાથી કહી શકાય કે ભાઈ સતી પ્રથા જેવા રિવાજો ત્યારે હશે. અથવા તો વ્યક્તિ સાથે પશુઓને કે દાગીના હોય કે પછી વાસણો હોય એમ જ દફન વિધિ એવી રીતના પણ કરવામાં આવતી હતી. હડપ્પામાંથી પ્રાપ્ત થયેલ મૂર્તિના ગર્ભાશયમાંથી ઉગાડવામાં આવેલ છોડ એવું બતાવે છે કે પ્રજનન દેવીનું પ્રતીક છે. એટલે કે માતૃદેવીની જે મૂર્તિ છે એમાંથી જે પેલી મૂર્તિ મળી ને એમાં ગર્ભમાંથી એક છોડ છે એ થાય છે. એના આધારે કહી શકાય કે ભાઈ એક સ્ત્રીમાંથી બીજા વ્યક્તિનો જન્મ થાય છે માટે એનું મહત્ત્વ માનવામાં આવે છે એ સમયમાં. હવે આવશે હડપ્પીય સભ્યતાની વિશેષતાઓ. આ છે આપણે જોયું પહેલાં કઈ વિશેષતા જોઈ? સમાજ જીવન. સિંધુ ખીણની સભ્યતાનું સમાજ જીવન કેવું હતું? તો કે પરિવાર હતો. બીજું શું હતું? એમાં માતૃ પ્રધાન સમાજ હતો. 4 પ્રકારના વર્ગો એમાં જોવા મળતા હતા. ત્યારબાદ આપણે રાજકીય જોયું કે રાજકીયમાં કેવું હતું? તો કે કૃષિ અને વેપારનું મહત્ત્વ
હતું. ત્યારબાદ રાજકીય પછી કયું જોયું આપણે? આર્થિક. આર્થિકમાં પણ એવું કે વેપારી ક્ષેત્રની અંદર તે લોકો વધારે પ્રમાણમાં દેશ વિદેશની અંદર તે લોકો વેપાર કરતા હતા. ત્યારબાદ ધર્મમાં જોયું કે વૃક્ષો છે, મનુષ્ય છે, પ્રાણીની તે લોકો પૂજા કરતા હતા, યોની પૂજામાં માનતા હતા. ત્યારબાદ બીજું ધર્મની અંદર શું આવે? તાંત્રિક બાંત્રિક જાદુ ટોણામાં વિશ્વાસ રાખતા હતા. આ બધું એ આવ્યું. હવે આવશે ગટર વ્યવસ્થા છે કે નગર વ્યવસ્થા છે એ કેવી હતી એ. સૌ પ્રથમ આવશે નગર વ્યવસ્થા. નગર વ્યવસ્થા આપણે જોયેલી જ છે, જોયેલી છે ને કે ભાઈ કેટલીક જગ્યાએ 2 પ્રકારના નગર તો કેટલીક જગ્યાએ 3 પ્રકારના નગરની વ્યવસ્થા જોવા મળે છે. ઉપલું જે નગર હોય રાજાઓ મહારાજાઓના લોકો માટે હોય છે, મધ્યમ નગર છે શાસકો માટે હોય છે, નીચલું નગર એ સામાન્ય પ્રજા માટે જોવા મળે છે. જ્યાં રાજાઓના નગર હોય ત્યાં 3 થી 5 કક્ષના જે ઓરડા છે મોટા મોટા એવા જોવા મળે છે. કેટલીક જગ્યાએ સભાગૃહો જોવા મળે છે. ઉપર કોટ એટલે કે કિલ્લાની દિવાલો જોવા મળે છે. પકવેલી માટીના મોટા મોટા મકાનો જોવા મળે છે અને સામાન્ય પ્રજાના મકાનો છે 1 થી 2 ઓરડાવાળા જોવા મળે છે. ઓકે, આ આપણે જોયેલું જ છે. ઓકે, ડન. પૂર્વ તરફ નીચલું નગર હોય ત્યાં કિલ્લાનો અભાવ જોવા મળે છે, તે પ્રમાણમાં મોટું હતું, તેથી અહીંયા સામાન્ય નગરો એટલે કે સામાન્ય લોકો વસવાટ કરે છે તેવું માનવામાં આવે છે. ઉપલા નગરનો વિસ્તાર નાનો એટલે કે રાજા લોકો ઓછા હોય, સેનાપતિઓ ઓછા હોય માટે નાનો હોય, જ્યારે સામાન્ય પ્રજા વધારે હોય એટલે એમના વિસ્તારો વધારે જોવા મળે છે. અનાજ સંગ્રહ કરવાના કોઠારો જોવા મળે છે. રક્ષણ માટે કિલ્લેબંધી જોવા મળે છે. ત્યારબાદ આવશે રસ્તાઓ. તો કે શહેરના રસ્તાઓ કેવા હતા? વિશાળ જોવા મળતા હતા. રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. મોટા જે રસ્તા હોય એને શું કહેવામાં આવતું હતું? રાજમાર્ગ કહેવામાં આવે છે. પહોળા રસ્તાઓ બનાવવામાં આવતા હતા. રસ્તાઓ કાટખૂણે છેદતા હોય એવા સમાંતર બનાવવામાં આવતા હતા. બંને બાજુ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવતી હતી. રસ્તાઓ એવી રીતના બનાવવામાં આવતા હતા કે પવન ફૂંકાય અને રસ્તા પરનો જે કચરો છે આપોઆપ બંને સાઈડ જતો રહે, માટે રસ્તાઓ આપોઆપ સાફ થઈ જાય એવી વ્યવસ્થા હતી. ત્યારબાદ પૂર્વ અને પશ્ચિમ સાઈડને જોડતો 40 ફૂટ પહોળો રાજમાર્ગ નગરની વિશેષતા રૂપ જોવા મળે છે. સમાંતર શેરીઓ આવેલી છે. હવે તમને ખબર છે આ શેરીઓના દ્વાર છે એ બહારની બાજુ ખુલવાની જગ્યાએ ક્યાં ખુલતા હતા? અંદરની બાજુ ખુલતા હતા. અને ચારેય બાજુ કિલ્લાથી તે લોકોને સંરક્ષિત કરતી દિવાલ અને કિલ્લાઓ છે ફરતે કોટ, એની ચારેય બાજુ 4 દરવાજા આવેલા હતા. ત્યાં પહેરેદારો હંમેશા રહેતા હતા. ત્યારબાદ જે ઊંચા ટેકરા ઉપર રાખેલા જે આવાસો છે રાજાના આવાસો, એટલા માટે ત્યાં રાખવામાં આવતા હતા કે ત્યાંથી આખા નગરની નિગરાણી થઈ શકે છે, કે બહારથી કોઈ વ્યક્તિ આવતું હોય તો પણ ત્યાંના સૈનિકો તેમનું ધ્યાન રાખી શકે છે. આમ નગરની નિગરાણી કરવામાં આવતી હતી. ચોરસ અને લંબચોરસ વિભાગોમાં શેરીઓ વિભાજિત થઈ હતી. ત્યારબાદ આવશે ગટર યોજના. આ ખાલી યાદ રાખજો કે ક્રીટ ટાપુ પર જે ગટર વ્યવસ્થા જોવા મળતી હતી તેવી ગટર વ્યવસ્થા હતી. તમને ખબર છે કે ત્યાં આપણે જાહેર સ્નાનાગારમાં જોયું હતું કે જાહેર સ્નાનાગારમાં પણ ત્યાં મોરીની વ્યવસ્થા હતી. કૂવામાંથી સ્વચ્છ પાણી સ્નાનાગારમાં આવે અને મોરી દ્વારા ગંદુ પાણી છે ત્યાંથી નિકાલ થાય છે. ત્યારબાદ શેરીઓની અંદર જે ગટર વ્યવસ્થા જોવા મળે છે તેમાં તો કે ઘરે ઘરે મોરીની વ્યવસ્થા હતી. એમાંથી નાની ગટરની અંદર પાણી જાય, નાની ગટરમાંથી મોટી ગટરમાં જાય અને મોટી ગટર દ્વારા તે પાણી સીધું દરિયામાં વહી જતું જોવા મળે છે. આવી આધુનિક પ્રકારની ગટર વ્યવસ્થા જેવી ગટર વ્યવસ્થા ત્યારે જોવા મળે છે. રસ્તાઓ કાટખૂણે છેદ થાય એ આપણે જોયેલું છે. દીવાબત્તીના થાંભલા જોવા મળે છે એ પણ જોયું આપણે. ત્યારબાદ મોહેંજો-દડોના મુખ્ય માર્ગની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર છે. ત્યારબાદ નાના રસ્તાઓ સાથે તેનું જોડાણ થાય. મોટી મોટી સડકો એનું જોડાણ કઈ જગ્યાએ થાય? તો કે નાની સડકો જોડે થઈ જાય છે. મકાનો પૂર અને ભેજથી બચવા માટે ઊંચા ઓટલા પર મકાનો બનાવવામાં આવતા હતા. મકાનો સાથે એવી રીતના વ્યવસ્થા હતી કે તે આપોઆપ સાફ થઈ જાય. દિવાલો પર પ્લાસ્ટર અને રંગ કરવામાં આવતો હતો. મકાનનો મુખ્ય દરવાજો બહાર ખુલવાને બદલે અંદર શેરીઓની અંદર ખુલતો હતો. મોહેંજો-દડોમાં શ્રીમંત લોકોના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા.
સામાન્ય લોકોના મકાનો 1 માળના અને 2 થી 3 ઓરડાવાળા જોવા મળે છે. પકવેલી માટીના ઈંટોના બનેલા મકાનો હતા. 3-4 ઓરડાઓ, તેમાં આંગણું, કૂવો, રસોડું, બાથરૂમ અને ચબૂતરા જેવી વ્યવસ્થા પણ જોવા મળે છે. ઘેર ઘેર બાથરૂમ જોવા મળે, ઘેર ઘેર કૂવો જોવા મળે, ચબૂતરો જોવા મળે છે. બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર બનાવવા માટે મોરીની અંદર આવે. મોરીથી મેન ગટર લાઇન સુધી, નાની ગટર લાઇનથી મેન ગટર લાઇન સુધી મળે અને ગટર માર્ગે તે શહેરની બહાર પાણી વહી જતું જોવા મળે છે. આ બધું આપણે જોયેલું છે કે ગટર વ્યવસ્થાની નાળીઓની અંદર હલકો ઢાળ આપવામાં આવતો હતો, તેથી પાણી સરળતાથી વહી જાય. રસ્તાની મુખ્ય નાળી સાથે જોડી દેવામાં આવતું હતું, જેથી આગળ તે નાળી પછી મોટા નાળાની અંદર વહી જાય છે. તેના ઉપર કેવા ઢાંકણા રાખવામાં આવતા હતા? પથ્થરના ઢાંકણા રાખવામાં આવતા હતા. દરેક ઘરમાં કૂવો અને પાકી ઈંટોનો પ્રયોગ થયેલો જોવા મળે છે. મોહેંજો-દડોમાંથી શું મળી આવ્યું છે? સૌથી વધારે પ્રમાણમાં કૂવાઓ મળી આવ્યા છે. સ્તંભોવાળા સભાગૃહો અને જાહેર બાંધકામો. સ્તંભોવાળા સભાગૃહો મળી આવ્યા છે, જેને રાજાનો નિવાસ સ્થાન એટલે કે રાજાનો આવાસ તરીકે ઓળખવામાં આવે છે. મોહેંજો-દડોમાં ખંડિત અવસ્થામાં સભા ભવનના અવશેષો મળી આવ્યા છે. અહીંયા પુરોહિતોના આવાસના અવશેષો પણ મળી આવ્યા છે. જે સભાગૃહો છે એને રાજાનો આવાસ અને પુરોહિતોનો આવાસ તરીકે ઓળખવામાં આવ્યા છે. સભા ભવનનો ઉપયોગ શાના માટે કરવામાં આવતો હતો? ધાર્મિક કાર્યો માટે, મનોરંજન માટે, વહીવટ તરીકે અને વસ્તુઓના સંગ્રહ તરીકે એટલે કે અનાજના સંગ્રહ તરીકે થતો હશે તેમ માનવામાં આવે છે. હવે છેલ્લો ટોપિક છે સિંધુ ખીણની સભ્યતાના મહત્વના સ્થળો. આપણે જોઈ લઈએ સિંધુ ખીણની સભ્યતાના સ્થળો કયા છે અને એની વિશેષતા કેવી છે આપણે જોઈ લઈએ. ચાલો, સિંધુ ખીણની સભ્યતાના સ્થળો આપણે બધા સ્થળો જોયા છે. બધા સ્થળો હવે સામા જોવાના છે? કોષ્ટક આધારિત જોવાના. કોષ્ટક યાદ રાખો એટલે તમને તકલીફ ના પડે. સૌ પ્રથમ સ્થળ આવશે કયું? હડપ્પા. હડપ્પા છે કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે આવેલું છે. તેની શોધ કોણે કરેલી છે? દયારામ શાહની. આપણે યાદ રખાયું હતું કેવી રીતના? હડપ્પા HDR આવી રીતના યાદ રખાયું હતું કે હડપ્પા દયારામ શાહની રાવી નદીના કિનારે. શોધ ક્યારે થઈ છે તેની? 1921માં. હાલનું સ્થળ કયું આવશે? મોન્ટગોમરી જિલ્લો કઈ જગ્યાએ છે હાલમાં? પાકિસ્તાન. હડપ્પા ખાતેથી કયા કયા અવશેષો મળેલા છે? કબ્રસ્તાન મળેલું છે, માતૃદેવીની મૂર્તિ મળેલી છે, ત્યારબાદ અનાજના કોઠારો ત્યાંથી મળી આવેલા છે. નેક્સ્ટ આવશે મોહેંજો-દડો. મોહેંજો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ નદીના કિનારે આવેલું છે. તેની શોધ કોણે કરેલી છે? રખાલદાસ બેનર્જીએ તેની શોધ કરેલી છે. ક્યારે શોધવામાં આવ્યું છે? 1922. કયો જિલ્લો આવે તો? લારખાના. હાલ કઈ જગ્યાએ છે? પાકિસ્તાનમાં આવેલું છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો જ છે. STIની પરીક્ષા હતી ત્યારે પૂછાયેલો છે કે હાલ કઈ જગ્યાએ આવેલું છે, કે ભારતમાં આવેલું છે કે કેમ? તો ક્યાં આવેલું છે? પાકિસ્તાનની અંદર આવેલું છે. શું મળી આવે છે ત્યાંથી? જાહેર સ્નાનાગાર. જાહેર સ્નાનાગારની વિશેષતા શું છે? જાહેર સ્નાનાગાર હા, ત્યારબાદ ઉતરવા માટે પગથિયા આવેલા છે. ત્યારબાદ શાનું પ્લાસ્ટર કરેલું છે? બિટ્યુમિન કોલસાનું પ્લાસ્ટર કરેલું છે, જેથી પાણી જમીનની અંદર શોષાઈ જાય નહીં. ત્યારબાદ જાહેર સ્નાનાગારનો ઉપયોગ ધાર્મિક કાર્યો માટે કે તહેવારના પ્રસંગોએ થતો હોય તેવું માનવામાં આવે છે. ત્યારબાદ જાહેર સ્નાનાગારની આજુબાજુ શું આવેલું છે? ઓરડીઓ આવેલી છે. નાની નાની ઓરડીઓ છે અને તેની સામે એક અનાજના કોઠારો આવેલા છે. આ છે જાહેર સ્નાનાગારની વિશેષતા. નેક્સ્ટ આવશે અન્નના કોઠારી આપણે જોયું. ત્યારબાદ આવશે પશુપતિનાથની મૂર્તિ. પશુપતિનાથની મૂર્તિ ઉપર શિંગડાવાળો એક મુગટ આવેલો છે. એની આજુબાજુ પ્રાણીઓના ચિત્રો જોવા મળે છે. નેક્સ્ટ આવશે કંસાની નર્તકી.
એક હાથ તેનો કમર ઉપર, એક હાથ નીચે લટકતો જોવા મળે છે, હાથમાં તેના બંગડીઓ જોવા મળે છે, માથામાં એક સાઈડ અંબોળો વાળેલો જોવા મળે છે, ગળાની અંદર શું આવે છે, તાવીજ બાંધેલો જોવા મળે છે અને તે નૃત્યની મુદ્રામાં ઊભેલી જોવા મળે છે. અને કઈ પદ્ધતિથી બનાવેલી છે? જોયું હતું ને આપણે? બોલો. લોસ્ટ વેક્સ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવેલી આ કાંસાની નર્તકી જોવા મળે છે. ત્યારબાદ આવશે ચન્હુ દડો. કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ નદીના કિનારે આવેલું છે. કોણે તેની શોધ કરી હતી? ગોપાલ મજુમદાર. 1931ની સાલમાં તે શોધાયેલું છે. હાલ કઈ જગ્યાએ છે? સિંધ પાકિસ્તાન. અને ચન્હુ દડોમાંથી શાના પુરાવા મળી આવ્યા છે? શાના આવશે? લિપસ્ટિકના પુરાવા આપણને મળી આવ્યા છે. નેક્સ્ટ કાલીબંગાન. કાલીબંગાન એટલે શું થાય? કાલીબંગાનનો અર્થ કાળા રંગની બંગડી. કઈ જગ્યાએ, કઈ નદીના કિનારે આવેલું છે? ગગ્ગર અને હાકરા નદીના કિનારે આવેલું છે. એટલે કે લુપ્ત સરસ્વતી કહી શકાય. તેના શોધક કોણ છે? બીબી લાલ. કઈ સાલમાં શોધાયેલું છે? 1953માં. કઈ જગ્યાએ છે? હનુમાનગઢ રાજસ્થાન ખાતે. શું મળ્યું છે? ખેડેલા ખેતરના અવશેષો અને કાળી પકવેલ માટીની બંગડી. કૃષિનું ક્રાંતિ એટલે કે કૃષિ ક્રાંતિનું મથક તેને માનવામાં આવે છે. ખેડેલા ખેતરના પુરાવા ત્યાંથી મળી આવે છે. એક જ ખેતરની અંદર કેવા એક સાથે બે પાક લેવાતા હોય તેવા પુરાવા આપણને ક્યાંથી મળી આવે છે? તાંબાના અવશેષો મળી આવે છે. ક્યાંથી મળી આવે છે? કાલીબંગન ખાતેથી મળી આવ્યા છે. નેક્સ્ટ આવશે કોટદીજી. સિંધુ નદીના કિનારે આવેલું છે. તેના શોધક છે ફઝલ અહમદ. કઈ સાલમાં શોધાયેલું છે? આ પણ 1953. કઈ જગ્યાએ આવેલું છે? સિંધ પાકિસ્તાન ખાતે આવેલું છે. નેક્સ્ટ આવશે રંગપુર. કઈ જગ્યાએ આવેલું છે? ભાદર નદીના કિનારે આવેલું છે. ભાદર નદી એટલે કે ખંભાતનો અખાત અને કચ્છના અખાત. કચ્છના અખાતની વચ્ચે આવેલું છે. તેની શોધ કોણે કરી હતી? માધવ સ્વરૂપ વત્સે તેની શોધ કરી હતી. MN વત્સે તેની શોધ કરી હતી. ત્યારબાદ મેં કહ્યું તેમ કે તેમાંથી સમયાંતરે અવશેષો મળતા રહ્યા છે. તો 1939ની અંદર ગુર્ય મીન્સ ગુર્જ કહો કે ગુર્ય કહો તેમને શોધેલા છે. ત્યારબાદ દીક્ષિત નામના વ્યક્તિ 1949માં શોધેલા છે. SR રાવે 1953 થી 1955ના સમયગાળાની અંદર આ અવશેષો શોધેલા છે. સુરેન્દ્રનગર જિલ્લો પૂછે તો કયો આવશે? લીંબડી આવશે. હાલમાં અમદાવાદનો કયો જિલ્લો લાગુ પડે છે? ધંધુકા. ધોળકા લોથલમાં આવશે. આમાં ધંધુકા આવશે. શું મળી આવ્યું છે? કાચી ઈંટનો કિલ્લો, માટીના વાસણો, પશુઓનો ચારો. આ બધા અવશેષો આપણને ક્યાંથી મળી આવ્યા છે? રંગપુર ખાતેથી મળી આવ્યા છે. નેક્સ્ટ રોપડ. ખાસ યાદ રાખજો, રોપડ અને રોજડીમાં ભૂલ થાય નહીં. રોજડી એટલે શ્રીનાથગઢ અને રોપડ કઈ જગ્યાએ આવેલું છે? પંજાબમાં આવેલું છે. કઈ નદીના કિનારે આવેલું છે? સતલજ નદીના કિનારે આવેલું છે. કોણે શોધ્યું હતું? યજ્ઞદત્ત શર્માએ. કઈ સાલમાં શોધ્યું હતું? 1953 થી 1956ના સમયગાળાની અંદર તેની શોધ થઈ હતી. હાલમાં કયું સ્થળ લાગુ પડે? કયું રાજ્ય લાગુ પડે? પંજાબ રાજ્ય લાગુ પડે છે. માનવ મૃતદેહ સાથે પાળેલા કૂતરાના અવશેષો અહીંયાથી મળી આવ્યા છે. એટલે કે વ્યક્તિને જ્યાં દફનાવવામાં આવે એમાંથી કૂતરો પણ દફનાવવામાં આવ્યો હોય તેવા અવશેષો મળી આવ્યા છે. નેક્સ્ટ લોથલ નદી કઈ? ભોગાવો. કોણે શોધ્યું છે? SR રાવ. SR રાવનું પૂરું નામ બોલો તો? શિકારીપુરા રંગનાથ રાવ. કઈ સાલમાં શોધાયું છે લોથલ? 1954. તાલુકો પૂછે તો ધોળકા. જિલ્લો પૂછે તો અમદાવાદ. શું મળી આવ્યું છે? મણકા બનાવવાની ફેક્ટરી, પથ્થરની ઘંટી, યુગ્મ કંકાલ, ત્રાજવા,
હાથીદાંતની માપપટ્ટી, આ બધું વગેરે શું મળી આવ્યું છે? ક્યાંથી મળી આવ્યું છે? લોથલ ખાતેથી મળી આવ્યું. આના સિવાય બીજું શું મળી આવ્યું છે? ડોકયાર્ડ મળી આવ્યું છે. તેના આધારે આપણે કહી શકાય કે આ એક બંદર છે. નેક્સ્ટ આવશે પ્રભાસ પાટણ. કઈ 3 નદીઓના સંગમ સ્થાને આવેલું છે? હિરણ, કપિલા, સરસ્વતી. શોધ કોણે કરેલી છે? ડેક્કન કોલેજ, બોમ્બે. કઈ સાલમાં શોધાયું છે? 1955-56. કઈ જગ્યાએ આવેલું છે આ? ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતેથી શું મળી આવેલું છે? તો શું આવશે? મૃતપાત્ર મળી આવેલા છે. નેક્સ્ટ લાખા બાવળ, આમરા, MS યુનિવર્સિટી. લાખા બાવળ, આમરા, MS યુનિવર્સિટી 1955-56. આમાં સ્થળ કયું આવશે? જામનગર ખાતેથી મળી આવ્યું છે. નેક્સ્ટ આવશે સુરકોટડા. કઈ જગ્યાએ આવે? કચ્છ. શું આવશે? JP જોશી એટલે કે જગતપતિ જોશી 1964 કચ્છમાંથી મળી આવ્યો છે. આ ઘોડાના અસ્થિઓ અહીંયાથી મળી આવે છે. ઘોડાના અવશેષો એકમાત્ર મળી આવે છે, માટે આપણા માટે IMP છે. આ વસ્તુ યાદ રાખજો કે ઘોડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? સુરકોટડા ખાતેથી મળી આવ્યા છે. નેક્સ્ટ આલમગીરપુર. કઈ નદીના કિનારે? હિંડન નદીના કિનારે. તેના શોધક કોણ છે? યજ્ઞદત્ત શર્મા. કઈ સાલમાં શોધાયું છે? 1958. હાલ કઈ જગ્યાએ છે? મેરઠ, UP ખાતે આવેલું છે. નેક્સ્ટ આવશે સુક્તા ગેન્ડોર અથવા તો સુક્તા જેન્ડોર. કઈ નદીના કિનારે છે? દાસ્ક નદીના કિનારે. તેના શોધક કોણ આવશે? અરીજ સ્ટાઇલ એના શોધક છે. 1927 અને 1962. 962 નહીં, 1962. 1962ના સમયગાળાની અંદર આની 2 વાર શોધ થયેલી છે. મકરાણ પાકિસ્તાનની અંદર આવેલું છે અને વિદેશી વેપારનું કેન્દ્ર છે. આ ખાસ યાદ રાખજો કે સુક્તા ગેન્ડોર એ વિદેશી વેપારના કેન્દ્ર તરીકે માનવામાં આવે છે. પ્રશ્ન પરીક્ષાની અંદર એવો પૂછાય નીચેનામાંથી વિદેશી વેપારના કેન્દ્રો કયા કયા છે? તો આમનું નામ હોય સુક્તા ગેન્ડોર છે, લોથલ છે. આ બધા સ્થળો છે એ કેવા છે? વેપારી બંદરો તરીકે ઓળખાય છે. નેક્સ્ટ આવશે દેસલ પર. શું આવશે નેક્સ્ટ? દેસલ પર કઈ નદીના કિનારે આવેલું છે? મોરાઈ નદીના કિનારે આવેલું છે. કોણ છે તેના શોધક? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI 1963-64ની સાલમાં આ શોધાયેલું છે. અને અહીંયાથી નદી કાંઠા પર પૂર છે એને અવરોધક એક દિવાલ 7 ફૂટની દિવાલ આપણને અહીંયા મળી આવી છે. નેક્સ્ટ બનવાલી. કઈ નદીના કિનારે? રંગોઈ નદીના કિનારે. કોણ છે તેના શોધક? રવિન્દ્રનાથ બિષ્ટ અથવા તો RS બિષ્ટ આવું કહી શકાય. 1974માં હિસાર હરિયાણા ખાતેથી આવેલું છે. અહીંથી જળ નિકાસનો એક પણ પુરાવો મળ્યો નથી. સેલખડી અને ટેરાકોટા અને મુદ્રાઓનો પુરાવો મળ્યો છે. નેક્સ્ટ આવશે રોજડી શ્રીનાથગઢ. કઈ નદીના કિનારે? ભાદર નદીના કિનારે. શોધક કોણ? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ત્યારબાદ કઈ સાલમાં શોધ થઈ? 1985. ક્યાં આવેલું છે? રાજકોટ ગોંડલ ખાતેથી આવેલું છે. તેના પુરાવા ઘણા બધા છે માટે અહીંયા લખ્યા નથી, એ પેલામાં તમે જોઈ લેજો. નેક્સ્ટ આવશે શિકારપુર. ગુજરાત સ્ટેટ આર્કિયોલોજીકલ 1987-88ની સાલમાં કઈ જગ્યાએ આવેલું છે? કચ્છ ભચાઉમાં. સ્વસ્તિક આકારનું લોકેટ મળેલું છે, વજનિયા મળેલા છે, કોડિયા મળેલા છે, લખોટીઓ મળી છે, ગોફણના ગોળા મળેલા છે. આ બધી વસ્તુ ક્યાંથી મળેલી છે? શિકારપુર ખાતેથી મળેલું છે. નેક્સ્ટ કુંતાસી. આ યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં આવેલું છે કુંતાસી. કઈ નદીના કિનારે આવેલું છે? ફુલકી નદીના કિનારે આવેલું છે. તેના શોધક કોણ છે? PP પંડ્યા. 1988ની સાલમાં તેની શોધ થઈ હતી. કઈ જગ્યાએ છે કુંતાસી? મોરબી ખાતે આવેલું છે. નેક્સ્ટ આવશે ધોળાવીરા.
કઈ નદી કિનારે આવેલું છે? લુણી નદી કિનારે આવેલું છે. શોધક કોણ છે? રવિન્દ્રનાથ બિષ્ટ અને જેપી જોશી. RS બિષ્ટ અને જેપી જોશી. કઈ સાલમાં? 1967 અને 90-91ની સાલમાં આની શોધ થયેલું છે. ખદીર બેટ કચ્છ. શું મળ્યું છે? 10 અક્ષરનું સાઇન બોર્ડ અને રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા અહીંયા છે. ત્યારબાદ એક વાવ અહીંયાથી મળી આવેલી છે. નેક્સ્ટ રાખી ગઢી. રાખી ગઢીને પહેલાં ધોળાવીરા મોટું ગણાતું હતું, હવે રાખી ગઢી સૌથી મોટું સ્થળ કહેવામાં આવે છે. ગગ્ગર અને હાકરા નદીના કિનારે આવેલું છે. કોણ છે તેના શોધક? સૂરજભાન ભગવાનદાસ. 1963ની સાલમાં શોધાયેલું આ નગર છે. હરિયાણા ખાતે. ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સિંધુ સભ્યતાનું સ્થળ. ગુજરાતનું પૂછ્યું હોય તો ધોળાવીરા, ભારતનું પૂછ્યું હોય તો રાખી ગઢી હરિયાણા ખાતે આવેલું છે. ઓકે, અહીંયા આપણે સિંધુ ખીણની સભ્યતા પૂરી કરી છે. તમામ પ્રકારના સ્થળો આપણે જોયા, તેની વિશેષતાઓ જોઈ કે જે દરેક એક્ઝામની અંદર આપણને ઉપયોગી થાય છે.